આણંદ અને વડોદરાને જોડતી કઠાણા રેલવે કોરોના સમયે બંધ કરવામાં આવી હતી, જેને આજે નવા રંગરૂપ સાથે ફરી શરૂ કરવામાં આવી છે। આ સમયે કેબિનેટ મંત્રી રમણ સોલંકી, સાંસદ મિતેશ પટેલ, ડીઆરએમ રેલવે ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા। કઠાણા ગામે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો આવી અને જ્યારે એમને પણ આપણને સૌને શુભેચ્છાઓ પાઠવી છે। આ શુભેચ્છાઓ મારી નથી, પરંતુ લોકલ નાગરિકોની છે, લોકલ ધારાસભ્યની છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીની છે કે જેમણે મને આ રજૂઆત કરી અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી હું રેલ મંત્રી સુધી લઈ ગયો અને એમણે આ ટ્રેનની શરૂઆત કરી છે। ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે, આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે આપણા રેલ તંત્ર તરફથી આપણને જ્યારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ। આજ રોજ કઠાણા ગામેથી વડોદરા સુધી મેમુ ટ્રેનની શરૂઆત થઈ રહી છે। હજારો યુવાનોની અપેક્ષા હતી, અહીંના સામાજિક આગેવાનોની અપેક્ષા હતી કે જે કોરોના કાળમાં બંધ પડેલી આ રેલવે એ ખૂબ સરસ ચાલુ થાય ને લોકોને એની સુવિધા મળે। મેં મારી રજૂઆત આદરણીય સંસદશ્રીને પહોંચાડી, સંસદશ્રીએ કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિનીજીને પહોંચાડી અને એના આધાર પર આજે આ શુભ શરૂઆત થઈ રહી છે। તો સૌ પ્રથમ રેલવે મંત્રીશ્રી, આપણા સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।